નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ચેપ્ટર નંબર 11 બાયોટેકનોલોજી સિદ્ધાંતો અને પ્રક્રિયાઓના MCQની ચર્ચા કરવાની છે. તો પહેલો પ્રશ્ન લઈએ આપણે. ડીએનએની કાપણી વખતે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો દ્વારા ચીપકું છેડા સર્જાય છે. આ પ્રકારનું અધ્યયન કરનાર વૈજ્ઞાનિકનું નામ શું છે? તો આ પ્રકારનું અધ્યયન જે છે હર્બર્ટ બોયર નામના વૈજ્ઞાનિકે કર્યું છે. પછીનો ક્વેશ્ચન છે, બેક્ટેરિયલ કોષોમાંથી પ્લાઝમિડને બહાર કાઢવાની અને તેને ફરીથી અન્ય કોષોમાં દાખલ કરવાની પદ્ધતિ વિકસાવનાર વૈજ્ઞાનિકનું નામ? તો એ પણ હર્બર્ટ બોયર જ આવશે. ઓકે, પછીનો ક્વેશ્ચન લઈએ આપણે. જેના પ્લાઝમિડનો ઉપયોગ કરીને સૌપ્રથમ રિકોમ્બિનન્ટ ડીએનએ નિર્માણ શક્ય બન્યું તે નામ? તો ઇશ્ચેરેશિયા કોલાઈ અથવા તો કોલાઈનો ઉપયોગ કરીને સૌ પ્રથમ રિકોમ્બિનન્ટ ડીએનએનું નિર્માણ શક્ય બન્યું. મિત્રો, અહીંયા થોડીક ભૂલ છે. જવાબ ઇશ્ચેરેશિયા કોલાઈ નહીં આવે, પણ જવાબ આવશે સાલ્મોનેલા ટાઇફીમોરિયમ. બરાબર છે, ફરીથી કહી દઉં, જવાબ છે સાલ્મોનેલા ટાઇફીમોરિયમ. એના પ્લાઝમિડમાં એન્ટીબાયોટિક પ્રતિરોધી જનીનના ટુકડાને જોડી અને સૌપ્રથમ રિકોમ્બિનન્ટ ડીએનએનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અને આ કાર્ય સ્ટેનલી કોહેન અને હર્બર્ટ બોયરે 1972માં કર્યું. બરાબર છે, તો અહીંયા જરા ભૂલ છે. ઇશ્ચેરેશિયા કોલાઈ નહીં આવે, સાલ્મોનેલા ટાઇફીમોરિયમ આવશે. પછીનો ક્વેશ્ચન છે, બાયોટેકનોલોજીમાં સમાવેશ પામતી તકનીકી. તો આ ત્રણેય તકનીકી જે છે એ બાયોટેકનોલોજીમાં સમાવિષ્ટ છે. બરાબર, ટેસ્ટ ટ્યુબ બેબીનું નિર્માણ હોય કે જનીનનું સંશ્લેષણ હોય કે ડીએનએ રસી બનાવી હોય, બાયોટેકનોલોજીની મદદથી જે થઈ શકશે. સૌપ્રથમ શોધાયેલ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ કયો છે? તો સૌપ્રથમ જે છે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ HindII છે. ઓકે, પછીનો પ્રશ્ન છે, EcoR1 પ્રક્રિયા દ્વારા ડીએનએ કયા બેઝ વચ્ચેથી કપાય છે? તો બુકની અંદર આપણે જાણીએ છીએ કે આવી રીતે GAATTC અને એની સામે આપણે જાણીએ છીએ CTTAAG, જે પેલિન્ડ્રોમિક શૃંખલા છે. બરાબર, એની અંદર રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ક્યાંથી કાપે છે? G અને Aની વચ્ચેથી, અને પરિણામે શું થાય છે? ચીપકું છેડાનું નિર્માણ થશે. બરાબર, ઓકે, તો G અને Aની વચ્ચે, ફક્ત G અને E એવું આવે છે. ઓકે, પછીનો ક્વેશ્ચન છે આપણી પાસે, HindII ડીએનએ અણુના ચોક્કસ બિંદુ પર કાપ મૂકે છે. ત્યાં કેટલી બેઝ જોડનો ચોક્કસ ક્રમ હોય? તો 6 બેઝ જોડનો ચોક્કસ ક્રમ હોય છે. ઓકે, પછીનો પ્રશ્ન છે આપણી પાસે, અગારોજ શેમાંથી પ્રાપ્ત થાય? તો અગારોજ જે છે એ દરિયાઈ નીંદણમાંથી પ્રાપ્ત થતું હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. તો બાયોટેકનોલોજીમાં ઇથિડિયમ બ્રોમાઇડનો ઉપયોગ શેમાં થાય? તો જ્યારે ડીએનએ ખંડોના પૃથ્થકરણની અંદર અલગીકૃત ડીએનએના ટુકડાઓને ઇથિડિયમ બ્રોમાઇડ નામના સંયોજન વડે અભિરંજિત કરી અને યુવી કિરણોની સામે ધરી જોઈ શકાય છે. બરાબર, આ અભિરંજક વગર આ વસ્તુ જોઈ શકાતી નથી. અને જેવો આપણે યુવી પ્રકાશ પાડીએ છીએ ત્યારે ડીએનએના ચળકતા નારંગી રંગના પટ્ટાઓ જોઈ શકાય છે. MCQમાં એ પણ પૂછાય છે કે કેવા પટ્ટાઓ જોવાય છે? તો ચળકતા નારંગી રંગના પટ્ટાઓ જોઈ શકાય છે. પછીનો પ્રશ્ન છે, સ્વયંજનની ઉત્પત્તિ માટે સાચું શું છે? તો A અને B બંને આવશે. આ તે ક્રમ છે જ્યાંથી સ્વયંજનનની શરૂઆત થાય છે. બરાબર, અને બીજું છે, આ ક્રમ જોડાયેલા ડીએનએની નકલોની સંખ્યાના નિયંત્રણ માટે જવાબદાર છે. એટલે કેટલી ડીએનએની નકલ બનશે એનો આધાર સ્વયંજનનની ઉત્પત્તિ ઉપર જ હોય છે. માટે C જવાબ આવે છે. પછીનો ક્વેશ્ચન છે કે કોલાઈ કોષો કયા પ્રતિજૈવિક દ્રવ્યોનું અવરોધન કરતા નથી? તો જે સામાન્ય કોલાઈ કોષો છે એ કોઈપણ પ્રકારના
પ્રતિજૈવિક દ્રવ્યોનું અવરોધન નહીં કરે, એમ અવરોધન કરતા નથી, બરાબર છે. એ પછી એમ્પિસિલિન હોય, કેનામાઇસિન હોય, ટેટ્રાસાયક્લિન હોય, એની કોઈ પણ દ્રાવણ છે એની અંદર ધારો કે આ ત્રણમાંથી કોઈ પણ જે પ્રતિજૈવિક દ્રવ્ય આપણે દાખલ કરીએ, એન્ટીબાયોટિક દાખલ કરીએ, તો ઈ કોલાઈના કોષો જે છે મૃત્યુ પામશે, બરાબર. એટલે એમ કહી શકાય કે એનું અવરોધન કરતા નથી. ઓકે. હા, પછીનો ક્વેશ્ચન છે PBr 322 પ્લાઝમિડમાં સ્વયંજનનમાં ભાગ લેતા પ્રોટીનનું સંકેતન કરે છે. તો ROP આવે છે, બરાબર, ROP. ઓકે. PBRમાં ઓળખ જગ્યાઓની સંખ્યા જણાવો. તો અહીંયા આપણે ઓળખ જગ્યાઓના સંદર્ભમાં થોડીક ચર્ચા કરી લઈએ કે જો પ્રતિજૈવિક અવરોધક જનીનો, જેમાં આપણે જાણીએ છીએ એમ્પિસિલિન અવરોધક જનીન અને ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન, આ બે ઓળખ જગ્યાઓ આપણે કહી શકીએ, ઓળખ શૃંખલા જેને આપણે કહીએ છીએ. તો એ સંદર્ભમાં જોઈએ તો બે જવાબ આવશે, બરાબર છે. હવે જો એમ પૂછાય કે PBr 322માં રિસ્ટ્રિક્શન સ્થાનો કેટલા છે, તો 8 આવશે. રિસ્ટ્રિક્શન સ્થાનો કેટલા છે, તો 8. કયા કયા? તો આપણે જાણીએ છીએ IND3, BAM-H1, SAL1, PVU2, PST1, PVU1, EcoR1, NECLA1. એ તમે PBr 322ની આકૃતિ જોશો એટલે ક્લિયર થઈ જશે. તો બે અવરોધક જનીનો છે, એમ્પિસિલિન અવરોધક જનીન અને ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન, જેને આપણે ઓળખ શૃંખલાઓ પણ કહીએ છીએ. એ જુદા જુદા જનીનોમાં, જેમ કે એમ્પિસિલિન અવરોધક જનીન એ PST1 અને PVU1 એની ઓળખ શૃંખલા છે. જ્યારે ટેટ્રાસાયક્લિન જે છે એ BAM-H1 અને SAL1ની ઓળખ શૃંખલા છે, બરાબર. તો એ સંદર્ભમાં કદાચ એને ઓળખ જગ્યાઓની સંખ્યાની વાત કરી હોય તો બે જવાબ આવે છે. બાકી રિસ્ટ્રિક્શન સ્થાનો એવું પૂછ્યું હોય તો કુલ રિસ્ટ્રિક્શન સ્થાનોની સંખ્યા 8 થશે. ઓકે, તો ક્લિયર થઈ ગયું હશે. પછીનો ક્વેશ્ચન છે BAM-H1 સાથે સંકળાયેલ જગ્યા કઈ? તો BAM-H1 સાથે સંકળાયેલ જગ્યા કઈ છે? ટેટ્રાસાયક્લિન અવરોધન જનીન. છાલન પ્રક્રિયામાં સાચું શું છે? તો DNAના પટ્ટાઓને અગાઉ જેલમાંથી કાપીને અલગ કરવામાં આવે છે, જે ક્રિયાને આપણે છાલન તરીકે ઓળખીએ છીએ. વાહકમાં એકથી વધુ ઓળખ જગ્યા હોય તો શું થાય? તો વાહકના ટુકડાઓ, એટલે કે ઘણા બધા ટુકડા થઈ જાય અને આ ક્રિયા ખૂબ જ જટિલ થઈ જાય છે. RDNA રિકોમ્બિનેન્ટ DNA ટેકનોલોજીની ક્રિયા પછી જટિલ થઈ જાય છે. એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ શેમાં રોગકારક હશે? તો આ પ્રશ્ન ખાસ ધ્યાન આપજો. કેટલીક દ્વિદળી વનસ્પતિઓની અંદર એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ એ રોગકારક છે. ઓકે. પછીનો પ્રશ્ન છે કે નિવેશી નિષ્ક્રિયતામાં વસાહતો રંગસર્જક પદાર્થની હાજરીમાં શું દર્શાવે? તો પુનઃસંયોજિત વસાહતો કોઈ રંગ ઉત્પન્ન કરતી નથી. નિવેશી નિષ્ક્રિયતામાં વસાહતો રંગસર્જક પદાર્થની હાજરીમાં શું દર્શાવે છે? તો અહીંયા આપણે પહેલાં સમજી લઈએ કે કહેવા શું માગે છે આ બાબત. તો ઈચ્છિત જનીન એટલે આને આપણે નિવેશ કહીએ, એની હાજરીથી શું થશે? જે બીટા ગેલેક્ટોસાઇડેજ છે એ જનીનની નિષ્ક્રિય બની જાય છે. બીટા ગેલેક્ટોસાઇડેજ જનીનની નિષ્ક્રિય થઈ જાય, એટલે માટે આપણે એને શું કહીએ? નિવેશી નિષ્ક્રિયતા. ઈચ્છિત જનીન જ્યારે દાખલ થાય છે ત્યારે બીટા ગેલેક્ટોસાઇડેજ નિષ્ક્રિય થાય, એટલા માટે આપણે નિવેશી નિષ્ક્રિયતા કહીએ. અને બીટા ગેલેક્ટોસાઇડેજ ઉત્સેચક ઉત્પન્ન ન થાય તેથી વસાહતો કોઈ રંગ ઉત્પન્ન કરે નહીં. એટલે લખ્યું છે કે નિવેશી નિષ્ક્રિયતામાં વસાહતો રંગસર્જક પદાર્થની હાજરીમાં શું દર્શાવે છે? તો અહીંયા કોઈ રંગ ઉત્પન્ન કરશે નહીં. વનસ્પતિમાં સામાન્ય વનસ્પતિ કોષોને રૂપાંતર કરી અને ગાંઠમાં ફેરવે છે તે શું છે? TDNA, ટ્યુમર DNA. ટ્યુમર એટલે જ ગાંઠ થાય.
બરાબર. તો એના આધારે આપણે કહી શકીએ ટીડીએનએ શું કરશે? સામાન્ય કોષોને ગાંઠમાં ફેરવે છે. પ્રાણીઓમાં સામાન્ય કોષોને કેન્સરગ્રસ્ત કોષોમાં પરિવર્તિત કરનાર કોણ છે? તો રિટ્રોવાયરસ જે છે એ સામાન્ય કોષોને કેન્સરગ્રસ્ત કોષોમાં ફેરવે છે. ફૂગના કોષોમાંથી ડીએનએ અલગીકરણ માટે વપરાતો ઉત્સેચક કયો છે? તો કાઇટિનેજ ઉત્સેચક છે એ ફૂગની કોષ દિવાલ શેની બનેલી છે? કાઇટિનની. અને એનું પાચન કરવા માટે કયો ઉત્સેચક હોય? કાઇટિનેજ. બરાબર છે. ઓકે. થર્મસ એક્વેટિક્સનું પ્રાપ્તિ સ્થાન છે તો બેક્ટેરિયા છે. બરાબર. પછીનો ક્વેશ્ચન છે થર્મસ એક્વેટિક્સનું પ્રાપ્તિ સ્થાન એ બેક્ટેરિયા થશે. ડીએનએ અણુ કોષરસ પટલમાંથી પસાર થઈ શકતો નથી કારણ કે તે ડીએનએ જે છે એ જલાનુરાગી અણુ છે. બરાબર છે. અને કોષરસ પટલ જે છે એ લિપિડનું બનેલું છે અને આપણે જાણીએ છીએ લિપિડ અને પાણીને મેળ આવતો નથી. એટલે કે લિપિડ જે છે આવા જલાનુરાગી અણુને પ્રવેશવા દેશે નહીં, એટલે કોષરસ પટલમાંથી પસાર થવા દેશે નહીં. પીસીઆરના ઉપયોગથી શું પ્રાપ્ત થાય? તો ડીએનએની અસંખ્ય નકલો પ્રાપ્ત થતી હોય છે. આરડીએનએને યજમાન કોષમાં દાખલ કરાવવા ઉપયોગી પદ્ધતિ કઈ? તો જૈવ પ્રાક્ષેપિકી એટલે કે બાયોલિસ્ટિક્સ જેને આપણે કહીએ છીએ, અને સૂક્ષ્મ અંતક્ષેપણ, આ બંને પદ્ધતિ આરડીએનએને યજમાન કોષમાં દાખલ કરવા માટે ઉપયોગી છે. હવે જૈવ પ્રાક્ષેપિકીમાં શું થાય? તો ટંગસ્ટન કે સોનું એના લઘુ તીવ્ર વેગીય કણો દ્વારા આવૃત ડીએનએનો કોષો પર મારો કરવામાં આવે છે. આ પદ્ધતિને આપણે જૈવ પ્રાક્ષેપિકી કહીએ અથવા તો જનીન સ્ફોટક જીનગન તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. અને આ પદ્ધતિ વનસ્પતિઓ માટે સૌથી શ્રેષ્ઠ છે એમ કહી શકાય. હવે સૂક્ષ્મ અંતક્ષેપણ એટલે શું? ઇન્જેક્શન. બરાબર. એટલે સીધી વસ્તુ છે. આ પદ્ધતિ દ્વારા પુનઃસંયોજિત ડીએનએને પ્રાણી કોષના કોષ કેન્દ્રમાં સીધું જ ઇન્જેક્શન કરવામાં આવે છે, એટલે અંતક્ષેપણ કરાવવામાં આવે છે. ઓકે. પછીનો પ્રશ્ન છે BT20 જનીનની પસંદગી કોના ઉપર આધાર રાખે છે? તો પાંખના પ્રકાર પર અને લક્ષ્ય કીટકના પ્રકાર પર. આમ A અને B બંને ઉપર આધાર રાખે છે. તો અહીં સુધી આપણા ચેપ્ટર નંબર 11ના પ્રશ્નોની ચર્ચા કરી. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 12ના MCQની વાત કરીશું. આવજો મિત્રો.